ડોક્ટરે ગોઠણ બદલવાનું કહી દીધું છે, એટલે કે ની રિપ્લેસમેન્ટ કરવાનું કહી દીધું છે, તો સાવધાન. સર્જરીનું મોટું ડિસિઝન લેતા પહેલા આ 1 મિનિટનો વિડીયો છે એ ખાસથી જોઈ લેજો. ઉંમર વધવાની સાથે અને અમુક જવાબદારીઓ વધવાના લીધે આપણા ગોઠણની વચ્ચે આવેલું જે કાર્ટિલેજ છે, એટલે કે જે હાડકાને કવર કરતો પાર્ટ છે, એ ઘસાતો રહે છે અને તૂટવા લાગે છે, અને જેના લીધે આપણા ગોઠણ વચ્ચે આવેલું જે નેચરલ લુબ્રિકેન્ટ છે એ ઓછું થઈ જાય છે, અને જેના લીધે બંને હાડકાઓ છે એકબીજા સાથે ઘસાય છે. ત્યારે તમને નીચેથી બેસીને ઊભા થવામાં, ચાલવામાં, ઊભા પણ તકલીફો થતી હોય છે, કે જેના લીધે ગોઠણમાં દુખાવો થાય અને સ્ટીફનેસ એવું મહેસૂસ થતું હોય છે. આ તકલીફ છે એમાં મોટા ભાગે લોકો છે પેન કિલર અથવા તો દુખાવાની દવા લઈ લેતા હોય છે, કે જેનાથી ટેમ્પરરી રાહત તો મળી જાય છે, પણ જેવી દવા બંધ કરે છે કે દુખાવો પાછો ફરીથી શરૂ થઈ જતો હોય છે. તો આ તકલીફમાં રાહત મેળવવા માટે તમારે હોમિયોપેથિક દવા છે એનો ખાસ ઉપયોગ કરવો જોઈએ, કે જેમાં ઘણી બધી એવી દવાઓ છે કે જે તમારા ગૂંઠણના સોજાને પણ ઓછા કરે છે અને એના વચ્ચેના ઘસારાને પણ ઓછા કરતા હોય છે. ઘણા એક્સરેમાં મેં ખુદ જોયેલું છે કે જેમાં એક્સરે પણ નોર્મલ થઈ જતા હોય છે, કે જેમાં કાર્ટિલેજ તૂટી ગયેલા હોય છે એ કાર્ટિલેજ પણ નોર્મલ થઈ જતા હોય છે. તો આવી તકલીફ માટે તમારે અવશ્ય હોમિયોપેથીનો રસ્તો છે એ ચૂઝ કરવો જોઈએ.